સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઇલોલમાં 3 વર્ષ અગાઉ થયેલી સલૂન સંચાલકની હત્યાના કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો છે। આ કેસમાં કોર્ટે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવી 2 આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે એક આરોપીને 7 વર્ષની કેદની સજા થઈ છે। આ ઘટના 3 વર્ષ પહેલા બની હતી। હેર કટિંગ સલૂનના સંચાલકની પૈસાની લેતી દેતીમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી અત્યંત ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી। આ અંગે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી। પોલીસે તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ હિંમતનગર ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં રજૂ કરી હતી। ગુરુવારે આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં ન્યાયાધીશ અને બંને પક્ષના વકીલોએ જેલમાં રહેલા 3 આરોપીઓ સાથે ઓનલાઈન કેસ ચલાવી સુનાવણી પૂર્ણ કરી હતી। ન્યાયાધીશે દલીલો અને પુરાવાનો અભ્યાસ કર્યા બાદ ચુકાદો આપ્યો હતો। હત્યામાં સંડોવાયેલા મોહમ્મદ નદીમ, મોહમ્મદ કુતુબુદ્દીન અંસારી અને શહેબાઝ અહેમદ મોહમ્મદ મુલ્તાની અંસારીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે, જ્યારે પરવેઝ મુશરફ નૌશાદ હુસૈન અંસારીને 7 વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી છે। સાબરકાંઠા જિલ્લાના માનનીય ન્યાયાધીશ શ્રી કે.આર. રબારી સાહેબે ઐતિહાસિક ચુકાદો આપી 2 આરોપીઓને રેરેસ્ટ ઓફ ધી રેર કેસ ગણી ફાંસીની સજા ફરમાવેલી છે। આ કેસની વિગત એવી છે કે માર્ચ 2023માં મૃતક અકબર સાની નામનો વ્યક્તિ જે અહીંયા પેરિસ હેર કટિંગ સલૂનની દુકાન ચલાવતો હતો, તેણે પોતાની દુકાન એની સાથે જ રાખેલા એના કારીગરોને 1.5 લાખ રૂપિયામાં વેચાણ આપેલી હતી। એ પૈસા એ આપતા નહોતા અને એ પૈસાની ઉઘરાણી વારંવાર કરતા આ લોકોએ વેલ પ્લાનેટ કરી અકબરને ત્યાંથી પૈસા લેવા બોલાવેલ અને પૈસા માટે અકબર જ્યારે અહીંયા આવ્યો ત્યારે એની સાથે તારીક નામના એના મિત્રને પણ લાવેલો અને ત્યારબાદ આ લોકો યોજના મુજબ તારીખને રૂમ પર રાખેલા અને અકબરને પૈસા આપવાનું કહી અને દુકાન ઉપર લઈ ગયેલા અને ત્યાં અકબરની અત્યંત ક્રૂર અને ઘાતકી રીતે હત્યા કરવામાં આવેલી અને ત્યારબાદ એની લાશ કડોલી ગામની સીમમાં ફેંકી દેવામાં આવેલી અને જ્યારે પોલીસને તપાસ દરમિયાન કડોલી ગામની સીમમાં આ લાશ મળી આવી તે બાદ અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો, પરંતુ મેડિકલ જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યારે ખબર પડી કે મરનારને અત્યંત ગંભીર અને ક્રૂર ઈજાઓ કરવામાં આવી છે। એનું ગળુના ભાગે અસ્ત્રાથી અને કાતરોથી ઈજાઓ થયેલી છે। ત્યારબાદ પોલીસ તપાસની અંદર મૃતક અકબરની દુકાનની અંદર જ રહેલા સીસીટીવી કેમેરા આ મહત્ત્વનો પુરાવો આ કેસની અંદર બનેલા। એ સીસીટીવી કેમેરામાં મૃતક અકબરની હત્યાનો સમગ્ર બનાવ કેદ થયેલો હતો અને ત્યારબાદ પોલીસે આ 4 આરોપીઓની ધરપકડ કરેલી, જેમાંથી એક આરોપી જુવેનાઇલ નીકળતા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તરીકે તેનો કેસ એ અદાલતમાં ટ્રાન્સફર થયેલ અને બાકીના 3 આરોપીઓ જેમાં મોહમ્મદ નદીમ, શહેબાઝ અહેમદ અને પરવેઝ મુશરફ આ 3 આરોપીઓ સામે અત્રેની અદાલતમાં કેસ ચાલેલો અને આ 3 આરોપીઓ પૈકી આ 3 આરોપીઓને આજરોજ અદાલતે તકસીરવાર ઠરાવેલ, જેમાં મોહમ્મદ નદીમ અને શહેબાઝ અહેમદને અદાલતે ઇપીકો કલમ 302, 120B અને 201 ત્રણેય ગુના સબબ તકસીરવાર ઠરાવેલ અને આ બર્બરપૂર્વકની હત્યા હોય, રેરેસ્ટ ઓફ રેર કેસ હોય। અદાલતે માનનીય ન્યાયાધીશશ્રીએ આ મોહમ્મદ નદીમ અને શહેબાઝ અહેમદને ફાંસીની સજા ફરમાવેલ છે, તેમજ ઇપીકો કલમ 120Bના ગુના માટે આજીવન કારાવાસની સજા ફરમાવેલ અને ઇપીકો કલમ 201ના ગુના માટે 7 વર્ષની સજા ફરમાવેલ છે, તેમજ પરવેઝ મુશરફને ઇપીકો કલમ 201ના ગુના માટે 7 વર્ષની સજા ફરમાવેલ છે।